કેટલા વખતથી કોર્પોરેશનમાં કોર્પોરેટર છો, નગરસેવક છો? કેટલા વખત નહીં ગણવાનું, કેટલા ટર્મ બી નહીં ગણવાનું. નિરંતર અવિરત 1987થી ચાલુ છે, કન્ટિન્યુઅસ છે. લોકોનો આશીર્વાદ છે, લોકો વારંવાર મને મોકલે છે. પ્રેમ છે, સ્નેહ છે, અને કોઈ દિવસ અહંકાર ને અભિમાન નથી. એટલા માટે નથી કે લોકશાહીમાં લોકો તમને ચૂંટણીએ મોકલે છે. એ ચાહે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, બધાને લોકો વડે ચૂંટાય. અને તમામ સરકાર, એકની તમામ સરકાર, ચાહે કોર્પોરેશન હોય, ચાહે વિધાનસભા હોય, ચાહે સંસદ, એ લોકોના ટેક્સ વડે ચાલતી સરકાર હોય છે. કોઈ પાર્ટી પોતાના ખિસ્સામાંથી નથી આપતી. એટલે જે કંઈ બી કામ થાય છે એ નિર્દેશ કરીને બતાડે કે ભાઈ અહીંયા રોડ ખરાબ છે, તો એ ફરજમાં આવે છે કે રોડ થવું જોઈએ. મારું કર્તવ્ય હું પાલન કરું છું. આમ તો આ લોકો કહે છે તેરા તુજકો અર્પણ, પણ સમર્પણ થઈ જાય છે, અર્પણ તો કરતા નથી. દરેક જગ્યાએ ઉદ્ઘાટન કરવા પહોંચી જાઉં છું. કઈ રીતે તમે પૂછો છો? કઈ રીતે? મેં મારા આટલા પોલિટિકલ લાઈફ કેરિયરની અંદર આંકડા પર બી નામ નથી લખ્યું. હું કોઈ ઉદ્ઘાટનમાં નથી જતો, પણ લોકોની વેદના સમજીને કામ કરતો રહું છું અને લોકોનો પ્રેમ લઈ અને આગળ વધું છું. એવું કહેવાય છે કે માઉથ પબ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પબ્લિસિટી. લોકો તમે લોકોની પાસે જાઓ ને લોકો કહે કે ના ભક્તુભાઈ કામ કરે છે, તો સમજવાનું કે સાચો પ્રતિનિધિ છે. જબરજસ્તી ઉદ્ઘાટન કરવું, જબરજસ્તી કામો બતાવવું, જબરજસ્તી તમે આ વડોદરા શહેરમાં જ્યારે વડોદરા શહેરની પણ રાજ્ય સરકાર ઉપર સૌથી પહેલાં જ્યારે કેશુભાઈ આવ્યા ત્યારે શું કીધું? અમે કંઈ નહીં આપીએ, પણ હમણાં જ આપીશું. શું આપ્યું તમે તો ચોથી જાગીર છો. ગંદુ પાણી આપ્યું, પૂર પર પૂર આવે, હજારો કરોડનું નુકસાન થાય, ખાડા પડી જાય, લોકો અંદર પડી જાય, તમારા મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપો, અને આ હરની લેખકાંડ જેવી ઘટનાઓ થાય, 12 બાળકો નિર્દોષ મળી જાય, 2 શિક્ષિકાઓ મળી જાય, ચાલતો પરિવાર ભાજપમાં ખાવા જાય અને ગટરમાં ગટકાઈ જાય, એક રિક્ષાવાળો પોતાનો પેટીઓ ભરવા બહાર નીકળે અને ગટરમાં પડી જાય તો મરી જાય, તો શું કે પીધેલો હતો. તો દારૂ તો તમારા સરકારમાં જ વેચાય છે ને ભાઈ. સવાલ ઘણા છે, પણ સવાલનો અંત એ છે કે તમે જે સર સયાજીરાવ ગાયકવાડી એટલે વિકસિત શહેર કહેવાય, જે મહારાજાએ અને એની થોટ અને વિચારધારા આ શહેરની અંદર ગ્રેવિટીથી પાણી આવે એટલે આજવા સરોવર બનાવ્યું, શુદ્ધ પાણી મળે એટલે લિમિટાની અંદર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યા, 150 જેટલા એને ગાર્ડન બનાવ્યા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન લાવ્યા, દરેક જાતની કોલેજો આપી, શિક્ષણ ફ્રી, નગર પ્રાથમિક શિક્ષણ ફ્રી, મહિલાઓને ઉત્થાન માટે જબરજસ્ત કામ કર્યું. હવે તમે વિચાર કરો, ગાયકોને લાયા, ફૈયજ ખાન જેવા ગાયકોને લાયા, આંબેડકરને મદદ કરી, બધી ઘણી વસ્તુ કરી. એના પછી કોંગ્રેસનું શાસન આવ્યું. કોંગ્રેસે ફ્રેન્ચ વેલ બનાવ્યા મહીસાગરની અંદર, જે આજે બી કાર્યરત છે અને લોકોને પાણી મળે છે. કોંગ્રેસે આ શહેરની અંદર સૌથી પહેલાં ગેસ લાઇન લાવી, જે આજે બી કાર્યરત છે. કોંગ્રેસે એવા કામો કર્યા છે, ગણાવું તો આખી લિસ્ટ ભરાઈ જાય. પણ સવાલ એટલો જ છે કે કોંગ્રેસ જ્યારે છોડી ત્યારે આ શહેરની અંદર, કોર્પોરેશનની અંદર ડિપોઝિટ થતી, ફિક્સ ડિપોઝિટ મૂકેલી હતી, આજે ડેફિસિટમાં ચાલે છે. બોન્ડ પાડવા પડે, વ્યાજો ભરવા પડે, આ બધી પરિસ્થિતિનો સર્જન તિજોરી ખાલી થઈ, બોન્ડ અને પાડવા પડે. ઓફરાઈ જ્યારે લીધી ત્યારે વાયદો કરેલો કે 15% ગ્રોથ તમને આપીશું. આજે એના 30,000 કરોડ રૂપિયા ચડી ગયા છે. આ સરકાર આપતી નથી, અને સરકારની પાસે ગ્રાન્ટ લેવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે કે જાણે આપણે માંગી રહ્યા છે અને સરકાર આપી રહી છે. આવી દશા કોંગ્રેસ સાથે નહીં. આમના ટાઈમ પર જે શિક્ષણ સમિતિ 7 કરોડ રૂપિયામાં ચાલતી હતી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, એના અત્યારે 280 કરોડ રૂપિયા થઈ ગયા. 1,34,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, એની જગ્યા પર 34,000 વિદ્યાર્થીઓ ભણે છે. એટલે ચારે બાજુ લૂંટ અને ભ્રષ્ટાચાર સિવાય આ લોકોએ કશું છોડ્યું નથી. જો 150 રૂપિયાની સિસોટી
3200 રૂપિયામાં સપ્લાય કરતા હોય, એક ચાકુ જે 150 રૂપિયાનો 3200 રૂપિયામાં સપ્લાય કરતો હોય, આ વડોદરાને ખતમ કરી નાખ્યું છે. વડોદરા શહેર બળના નામથી ઓળખાતી છે. આ લોકોએ કોરોનો કાર્પેટ લગાયા, એનાથી કાર્બન ઓક્સાઇડ આ શહેરમાં આવી રહ્યું છે. એટલે સત્યાનાશ કર્યું હોય ત્યારે આપના માધ્યમથી આ વડોદરા શહેરને નગરજનોને કહેવા માગું છું કે આવવાવાળા ભવિષ્યમાં તમારા છોકરાઓ માટે કંઈ નથી મૂકશે, કારણ કે બધી કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી છે. પરમનન્ટ નોકરી નહીં મળે તમે લોકોને. હજુય તમને વડોદરા શહેરને વડોદરા બનાવવું હોય તો આ લોકોને જાકારો આપો અને કોઈ નવા બનાવો જે પોતાને તમને માલિક સમજે અને પોતાને સેવક સમજે, એ સમજીને આ શહેરનો વિકાસ કરે એવી આપણી પાસે આશા અને અપેક્ષા રાખું. શું લખે શું થેન્ક યુ.